સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફેલાયું। સાવરકુંડલા ખાતે દફન વિધિ થશે। સમગ્ર દેશભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને બાપુના લાખો શિષ્યો ઉમટી પડ્યા। સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતી એજ્યુકેશન, કોમી એખલાસ, દીનની દુનિયાવી તાલીમ અને વ્યસન મુક્તિના નેક કામો દાદા બાપુની ફાતમી દ્વારા થતા હતા। સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ લાખોના દિલોની ધડકન અને રહેબરે મિલકત કોમી એકતાના પ્રખર હિમાયતી શાંત સબ્ર સાથે મૂંગા મોઢે દિન દુખિયાની સેવાના ભેખધારી અને સૌરાષ્ટ્ર ગુજરાતના મોટા ભાગના ગ્રામીણ શહેરી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા તેમજ દીની તાલીમ ઈરાદા અને દીકરીઓ માટે રોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર દરેક હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને વ્યસન મુક્તિ, આરોગ્ય અને સમાજ જીવનના સુધારા સાથે માનવ કલ્યાણકારી કાર્ય કરતા કોમી એકતાના મહિષા સાવરકુંડલા અને સૌરાષ્ટ્ર ગુજરાતની આન બાન શાન પીરે તરીકત સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાપુ કાદરી ફાતમી મદજી ઉલ નૂરાની સરકાર દુનિયાથી પડદો કરી ગયા હોય અને તેની જાણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજમાં ફેલાતા સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે ગમગમીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે। પીરે તરીકત સરકાર દાદા બાપુ ફાતમીની 2 દિવસથી અચાનક તબિયત નાદુરસ્ત થતા અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા। તેમની સેહત માટે દુઆઓ થતી હતી ત્યારે તેમના લાખો શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ હતી અને અચાનક તેમણે દુનિયાને વિદાય કરીને પડદો કરી લેતા અને તેમના શિષ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના સુન્ની મુસ્લિમ સમાજને જાણ થતા હજારોની સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ ફેલાયું છે અને દેશભરના સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, તેમના ચાહકો, શિષ્ય અને આલિમો, શહાદાત અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા છે। સરકાર દાદા બાપુ ફાતમીની વફાત થતા તેમના પવિત્ર પાર્થિવ દેહને સાવરકુંડલા ખાતે આજે દફન વિધિ કરવામાં આવશે અને લાખોની સંખ્યામાં સુન્ની મુસ્લિમ સમાજના લોકો દેશભરમાંથી તેમની દફન વિધિમાં જોડાઈ તેમના પરિવારજનોને આશ્વાસન અને હિંમત આપવા માટે મેદની ઉમટી પડી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।